આજનો વ્યક્તિ વિશેષ તારીખ 2 જાન્યુઆરી બરકત વિરાણી બેફામ। ગુજરાતી ગઝલ સાહિત્યના સદાને માટે અમર થઈ ગયેલું નામ એટલે જનાબ બરકત અલી ગુલાબ હુસૈન વિરાણી। તેમનો જન્મ ભાવનગર જિલ્લાના ગાંગડી ગામમાં ઈસવીસન 25 નવેમ્બર 1923માં થયો હતો। તે 6ઠા ધોરણમાં આવ્યા ત્યારે તેમણે પ્રથમ ગઝલ લખી હતી। એ અરસામાં કિસ્મતભાઈ તેમના ગઝલ ગુરુ બન્યા। બેફામે તેમની પાસેથી ગઝલનું શાસ્ત્રીય સંગીત મેળવ્યું। આ પાણીદાર ગઝલકારને મુંબઈ લઈ જવાનું માન ગઝલ સમ્રાટ સ્વ શૈદાને ફાળે જાય છે। તે વખતના લોકપ્રિય સામયિક બે ઘડી મોજ અને વતનમાં તેમણે કામ કર્યું। આકાશવાણી સમાચાર વિભાગમાં સ્ક્રિપ્ટ એડિટર તરીકેની જવાબદારી સંભાળી। બેફામના ગઝલ સંગ્રહો માનસર, ઘાટ તથા પ્યાસની 1 થી વધુ આવૃત્તિઓ પ્રસિદ્ધ થઈ। તેમનો છેલ્લો સંગ્રહ પરબ પણ પ્રસિદ્ધ થયો છે। ગુજરાતી ગઝલોમાં અત્યંત સરળતા ઉપરાંત ઊંચું દર્દ ઘૂંટી શકેલા શાયરોમાં બેફામનું નામ સૌથી પ્રથમ મૂકવું પડે। એટલું જ નહીં, ગઝલના મક્તામાં મૃત્યુ અંગેનો શેર મૂકીને જીવનની ફિલોસોફી રજૂ કરી દેવાની એમની સ્ટાઇલ બીજા કોઈ ગુજરાતી શાયરમાં ભાગ્યે જ જોવા મળે। 2/1/1994ના રોજ મુંબઈ ખાતે જ્યારે તેમણે છેલ્લા શ્વાસ લીધા ત્યારે ગુજરાતી ગઝલનો તખ્તો સૂનો થઈ ગયો। પણ એમની એક ગઝલના શેરમાં કહેતા ગયા છે, આ બધા બેફામ જે આજે રડે છે મોત પર, એ બધાએ જિંદગી આખી રડાવ્યો છે મને। આવા બરકત અલી વિરાણીનું 2/1/1994ના રોજ મૃત્યુ થયું। આ વિડીયો પૂરો જોવા બદલ આભાર। જો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, જેથી દરરોજ આવા વિડીયો તમને મળતા રહે। જો કોઈ વ્યક્તિ વિશેષ વિશે તમે જાણતા હો તો કોમેન્ટમાં જરૂર જણાવજો, જેથી તેના વિશે પણ આવનાર સમયમાં વિડીયો તમને મળી રહે અને દરેકના જ્ઞાનમાં વધારો થઈ શકે। હા, છેલ્લે લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। મારી એક વોટ્સએપ ચેનલ પણ બનાવેલ છે, જેની લિંક નીચે પિન કોમેન્ટમાં અને ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, જેને પણ વિઝિટ કરવા વિનંતી। આભાર।